સોનલ કેમડી ગઈ હમણી? હાલ તો જરી કામ હતું તારું. એ હા મમ્મીજી, તમે મને બોલાવી? આ તો જો ટાઈઠું કેવ્યું પડે ને આ શિયાળામાં મેથી ધાણા લીલું લહણ કેવું અસલનું આવે તો કઈ પ્રોગ્રામ કરની. સેવાનો પ્રોગ્રામ? મમ્મીજી તમે મેથીની ભાજી ખાવી તો હું હમણાં કરી દઉં. મેથીની ભાજી વાળી થાતી તું રેવા દે, હું તને ભજીયાનું કહું આઈથે કરીને ખબર છે તોય મને તું ઓલું કરે કા? મમ્મીજી હું સમજી નતી, બાકી મને શું વાંધો છે? એ જો મસ્ત ના બનાવી છે ભજીયા, હું તને કહી દઉં. એસેને ચટણી ભજીયા રે ચટણી ઓલી આંબલી ને ગોળની હોય, એમાં થોડાક 3-4 પેહું ખજૂરે નાખજે તો ચટણી ઘટ થાય ને તો ખાવાની મજા આવી જાય, ખબર તને? ને પછી પાણી ગરમ મૂકી એમાં થોડીક આંબલી નાખજે, ખાટી બળા જેવી ન કરતી, પછી મારા દાંત દુખે, તને ખબર છે ને? એ આ મમ્મીજી હું ધ્યાન રાખી, મને ખબર જ છે. એસેને ગરમ પાણી મૂકીને એમાં થોડીક જ આંબલી નાખજે, 2 ખજૂરની પેહું નાખજે. ઈ બધું મસ્ત નું આમ બફાઈ જાય ને પછી મિક્સરમાં લીલા ધાણા, લીલું મરચું, ગરમ મસાલો ને થોડુંક સંસળ એવું બધું નાખીને મસ્ત ઘુમેડી નાખજે, એટલે ખજૂર ને આંબલી ને બધું એકરસ થઈ જાય હો ને. એ હા મમ્મીજી મને આવડે, તમે મને શું કામ શીખવાડો? એ શીખવાડવાની વાત ન થાતો, ખાલી કહું કે આવી રીતે બનાવજો. ઓલે વખતે તે ચટણી બનાવી હતી, બહુ ખાટી થઈ ગઈ હતી, મને પછી 2 દી સુધી દાઢ દુખી હતી, ખબર છે ને? ખટાઈને લીધે આખરે મેં કીધું યાદ દેવરાવી દઉં. આ ડોહીને ખાવાનો ભડભડિયો તો જો ને, પછી કે આ થાય ના થાય તો નો ખવાય ને બાપા. ને જો સોનલ, ઓલી બજારમાં અસલ લીલી સમ મેથી આવે, ઓલી ગલઢી હોય એવી નો લેતી, ઓલી કુણી કુણી મેથી થોડીક લઈને નો આવતી, થોડીક વધુ લઈ લીજે. લીલી ધાણા લીજે, લીલી મેથી લીજે, લીલું લસણ લીજે હો, લીલી ડુંગળી લઈ લીજે, ને મરચા બોલા બહુ તીખા આવે ઈ નો લેતી, ઓલા હારા મૈલા લીજે. વધારે તીખા ભડકા બનાવીએ ને તો ખાઈ તો લઉં, પછી ખાધા પછી એસિડિટી થઈ જાય કે રેવાતું ન, તીખું તીખું જ લાગે, ખબર છે ને? બોલો હવે એસિડિટી એ થાય કિને કેવા જાઉં? તો ખાતા ન હોય તો બાપા. આ તો છે ને ખાધા જેવા છે ને ખાઈ લઈએ, રેવાય નહીં તો કિને કે મોટાને ખાઈ લેવાય. તો થોડું ધ્યાન રાખવું હોય તો વાંધો ન આવે, બીજું કઈ નથી કહેતી હું. એ આ મમ્મીજી હું ધ્યાન રાખી બધુંય. ને તને કહું ઓલે ખેરે ભજી એમ થોડું તેલય સડી ગયું તું, ખબર છે ને તને? આમ ભજી આપણે કાપીએ તો હાથમાં નીકળ્યું તેલ જ છોટતું તું પકોડાની જેમ, તો એનું ધ્યાન રાખજે આજ ખેરે. એ હા મમ્મીજી, ને જો હું તને કહું આજ ખેરે તું લોટ છે ને બાંધ ને એટલે મને બોલાવજે, હું તને કે પેલા લીલી મેથી નાખજે, ધાણા નાખજે, પછી એમાં મીઠું નાખજે, ને પછી જેટલો સૈણાનો લોટ જોઈએ ને એટલો માપે સૈણાનો લોટ નાખી દેજે, ને પછી ઉપરથી પાણી અને 1 કે 1.5 લીંબુ નીસાઈ જો અંદર, એટલે હારા થઈને ખારો ઓછો રાખજે, નહીતર હાવ તેલ સડી ને હાવ બગડી જાહે ભજીયા. ને તને એક વાત કહું, જો આ તે તેલ ગરમ થઈ ગયું હોય ને પછી તેલમાં 2 ટીપા લીંબુ નીસવી નખાય, એટલે ગમે એ વસ્તુ કરીએ ને તો એમાં તેલ ન સડે. પડી તને ખબર? હે મમ્મીજી એવું હોય? આ વાતને તો મને ખબર જ નથી. હા તો જો તું પકોડા કર ને તો પકોડામાં ફૂલ તેલ થવા દેવાનું, ભજીયામાં એવું નહીં કરવાનું ને કે ભજીયા લાલ સોર થઈ જાય, ધ્યાન રાખજે પાછી. હા મમ્મીજી, તો છે ને 2 ટીપા લીંબુના નાખી દીજે તો તેલ ન સડે, ઈ ધ્યાન રાખવાનું. ધઈગની પાછી વળી ધગી તો વળી પાછું મારે કરવું જોહે ને. એ હું સોનલ